જય દ્વારકાધીશ, ગુડ મોર્નિંગ બધાને અને સ્વાગત છે મારું વ્લોગની અંદર। આજે ભાઈ રાયડામાં પાણી વારવાનું છે અને ખૂબસૂરત સવાર થઈ ગયો છે, મસ્ત મજાનો રાયડો ફૂલ આમ મોજમાં છે, ગમે મોજમાં છે। અને આજ સવારની લાઇટ નથી એટલે આવી જશે મારા ખાतिर લાઇટ, તો છતાં આપણે થોડોક સેટઅપ કરીને રાખી અને મોટરનો હરાડો કરીને રાખી। સાંજે ભાઈ ગામમાં ભુવાઈ આવ્યા હતા એટલે ઉજાગરો છે થોડોક, અને અત્યારે ઉઠીને ભાઈ મસ્ત મજાનો નાસ્તો પાણી કરી અને વાડીએ ભૂગી ગયા છીએ આપણે। ત્યાં તો ભાઈ ગુંદરી પણ એકદમ ઝલકમાં આવી ગઈ છે, ક્યાંક ક્યાંક દેખાય છે, કેમ કે આ ક્યારે છે ને બધે ગુંદરીના હે। એક મિનિટ દેખાડું તમને, મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને જો ગુંદરી એકદમ ગરકે ગરકે ક્યાંક દેખાય છે। હવે વચમાં લેન પાછળ છે ને આપણે સેટઅપ જોવાનું છે। જો ભાઈ વચમાં ગેપ છે અને અહીંયા ખૂટિયા ને ભૂરણા બધું હોય છે, પગલા બધીના હારી આમાં જો આ વચમાં છે ને ગેપ છે। અહીંયા આ લાઈન મારે છે ને, આ બધી લાઈન એ બધીમાં છે ને જાય છે રાયડામાં છેલ્લે, અને લાઇટ આવે ને એટલે હવે પાવું ચાલુ કરી દઈ। પણ લાઇટ હવે આવશે નહીં, નીંદરે આવે છે ને અત્યારે છે ને ભાઈ ઠંડી એવી પડે છે ને, તે ડીએનજીની જર્સી આપણે ઓરિજિનલ 1500 રૂપિયાની પહેરી છે એટલે ઠંડીની તો કંઈ ખબર નથી પડતી। પણ હવે છે ને વાંજરી જોઈ આવું ધોરીઓ કેમ છે બરાબર। હા જો ભૂલડાના પગું છે, ખૂટિયાના પગું છે ને વચમાં ગેપ છે મારે બીજા એકમાં, એમાં રાયડો ઉગ્યો નહોતો, કંઈક ડરી ગયો હતો ને કંઈક પાણીનો ભરેતર હતો, થોડો ઉગવામાં થોડો છે ને કેવરે આવતું હતું। અત્યારે એવી શરદી થઈ ગઈ છે અને શું વાત કહું છું યાર તમને, ઘઉં એકદમ ઝલકમાં છે બધાય મસ્ત મજાના। લોરે આવી ગયા છે, બેંગલ વાગે છે, ગામમાં જાન આવી લાગે, ગામમાં તો નહીં હોય પણ આમ વાગતા હશે ક્યાંક, એવું અણહાર આવે છે અમને। મારકતા જો ભાઈ, મારકતા જો એની માને ખડ જ ઉગી પડ્યું ત્યાં જોઈને। આ ખડની કંઈ દવા નહીં આવતી હોય પણ દવા આવે પણ હા ભરી જાય। હવે આપણો રાયડો છે ને ભાઈ ફૂલ પાકમાં છે, સિંગુઈ પણ આવી ગઈ છે અને નીચે પાંદડા પણ પીરા પડવા માંડ્યા છે। પણ એ તો ટેકનોલોજી છે, કેમ કે નીચે પાંદડા પીરા પડે ને એટલે સમજી લેવું કે હવે પાણીની તાણ આવી છે। અને એટલે એવું કંઈ ન હોય પણ આમ અમે એવી દહા કરીએ ટૂંકમાં। અહીંયા જો થોડાકમાં પાણીનું હૂક આવી ગઈ ને, આ ઝીણકા ઝીણકા બધા રહી ગયા છે રાયડો। હવે ધોરીઓ બરાબર છે, લાઈનનું મોઢું બરાબર છે, ખાલી રોગી ચાલુ જ કરવાની છે। ઓકે ડન, તો છે ને ભાઈ પાણી બાણી વાર નાખી અને આપણે દોરી, જો કાલનો બ્લોગ હતો ને એમાં દોરી બાંધી હતી, આપણે દોરી બંધાઈ ગઈ ચારે વાહુ। બીજી વાડી તો જવાનું ન હોય પણ જવાનું હોય ને ત્યારે તમને એનો બ્લોગ બતાવી દઈ। આ છે મારા ચીણા 11 વીઘાના, 11-12 વીઘાના, મને બહુ અંદાજ નથી પણ આમ હશે ને। લાઇટ હવે આવી જાય એટલે એની રાસમાં છે, હું એની રાહ જોઉં છું। આઈ વેટિંગ ટુ વોચ એન્ડ ધીસ માય એન્ડ વેટિંગ ફોર યુ, કેન ટુ યુ નો ઇંગ્લિશ, નો આઈ એમ ઇંગ્લિશ, નો આઈ એમ ગુજરાતી, નો ઇંગ્લિશ ફાવે અમને યાર, અમે ગુજરાતી રહ્યા ગુજરાતી। ઓરો ખાઈ લઉં તડકે જીરીક વાર ને, ઓહ હા ભાઈ પગું એવા દુખે હે ભાઈ, વાત વેલી દો। નીંદરે આવે છે, પગું દુખે છે ને સવારે થઈ ગયું। આજ તો ભાઈ ભુવાઈ આવ્યા હતા ને એટલે 12-1 વાગે આવ્યો ને પછી ભાઈ નીંદર લટાણા એવી આવે છે ને વાત મેળ દો। રાયડો આપણો સુકાય છે ને એટલે એમાં પાણીની જરૂર છે એટલે પાણી તો વારવું જ પડે। આપણે બેઠા હે, જો મારે હોય છે એની માને કોઈ રોકે જોઈ, પાળી લઉં કે નહીં પાળ, તેરી ગલિયાં ગલિયાં તેરી ગલિયાં। આ છે ને ઘઉં તમે જોઉં તો પાણીની તાણ આવે ને તો જો આ ટૂંકી લોરે નીકળી જાય, માની લ્યો કે એટલે હોય ને એટલે ત્યારે લોરમાં નીકળી જાય। અને આ જો બધું પાણીની તાણમાં છે ને એટલું નીકળી ગયું છે। તો આ ઝીણકો થોડોક મિની વ્લોગ હતો, કેમ કે હવે સવારમાં પોરમાં બીજું શું કામ કરવું, એક આ જ કામ હતું પાણી વારવાનું। એટલે મળશું, બર્તન ફાડવાનું કામ ચાલુ કરી દીધું, એટલે કોઈને જ ઓર્ડર દેવું હોય ને બર્તન ફાડવાનું કહેજો, જોઈ લે છે આખો બેચો વારી નાખો।
લીમડાનું બર્તન છે આખું. સવારનો ઘા મારીને થાક્યો, હજી આટલો જ ફાટ્યો. ખબર નથી પડતી હું ઘા મારું કે લીમડો મારી માથે ઘા મારે. હવા ના પોરમાં લપ થઈ ગઈ ની માને. તમને પહેલાં બતાડી દીધું હતું કે હું પાણી વારવાનું હોય જ. લાઇટ નથી રાયડામાં, તો એ લાઇટ નથી ને એના કારણે જીટાણે ભાઈ બર્તન ફાડવું. નકરા લપો કોણ કરે હવાના પોરમાં. એક તો હાથ દુખી એવો મોકે આ બર્તનને કવરાવ્યા ભાઈ લીમડામાં 3 દી થયા ફાટતું જ નથી. અને આટલું જ ફાટ્યું હજી બોલો. સવારના ઘા મારીને જો આ ડચકા ઉખડે રોગા. જો પહેલો ઘા અહીંયા માર્યો, ત્યાં નાથી મેળાવ્યો. બીજો ઘા અહીંયા માર્યો, ત્યાંથી ડચકું નીકળ્યું. ત્રીજો ઘા હવે અહીં મરાય. હવે આખું ફાટ થાય કે પછી અહીંથી આટલું નીકળે અહીંથી આટલું. તમને એને ખાલી વાતું આવડે ભાઈ, કંઈ થાય એમ નથી જિંદગીમાં એની માને. લાઈટ આવી જાય તો ઘો મટે. ઝડપ પાણી વારવાતા જાઉં કોણ આવડી લપવું કરે બધી. લાઇટવાળાને મોકે જ ટાણે આણીને બેઠા ટાણે ખીચ આવી જાય મને મૂંડમાં ડબ્બો પહેરવીને લીધી હોય ને જીરીક વાર. પોલોઠીઓ વાળીને બેઠવાના અમે મજાનો ટાઈમ પાસ કરું ભાઈ. આ તો છે ને કંઈ બર્તન ફળાય નહીં, રોગાવા ચીટકા વીટકા રાખે નહીં માને. રોગો ટાઈમ પાસ કરું બાકી કંઈ નથી. ઓહો જોજો આગળ આવા 50 ઘા મારીને કંઈ અવાજ આવી જોજો. હજી જીરી કે ફાઈટું નથી ની માને. બેયમાં ઘા મારે, બેયમાં તબલાની જેમ વગાડું, બેયને તબલાની જેમ. ગમે એક વાર ફાઇટ થાય ને એટલે કોમેન્ટ કરી નાખજો તમારે કેવી લપવું હાલે છે. અને બન્યા રહેજો બીજાના વ્લોગમાં, એટલે કે મારા વ્લોગમાં બન્યા રહેજો. અત્યારે ભાઈ મોટર બંધ કરવા જાઉં છું, ખાવાનો ટાઈમ થઈ ગયો છે. અને અરે એની માને આ કેમેરો 1 મિનિટ હો. હા ખાવાનો ટાઈમ થઈ ગયો છે, મોટર બંધ કરવા જાઉં છું. અને ટીવીએસ લઈને ઓય એની માને સીધીનું હાલે જ નહીં. એવી આચકથી મારે ને કે તમે વાત મેળ દો, બહુ આચકી મારે. અને મોટર બંધ કરીને હવે આપણે હે ને ખાઈ પી લઈ, એટલે પછી માલો મળશું વ્લોગમાં એની માને. આજે બાપા નથી તો હાથમાં આવી ગયું છે, પણ જેથી બાપા આવીએ ને ખબર પડી જતી લમધારી નાખવાના છે. મારા હાલ શું થાય ને મને ખબર નથી ભાઈ. કંઈ વાંધો નહીં, મળશું નેક્સ્ટ વ્લોગમાં. જય ઠાકર ધણી.